પ્રમાણમાં નાણાંની લેવડ દેવડ થયેલી છે અને જે પણ સેન્ટરો ઊભા કરીને ખોટી રીતે આવા દાખલા ઊભા કર્યા છે, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ કેટલાય લોકો તો પેન્શન પણ લે છે, કેટલાય લોકોએ તો યોજનાઓનો પણ લાભ લીધો છે. ત્યારે જે મૂળ લોકો છે, જેમના માટે રાઇટ ટુ એજ્યુકેશનની યોજના બની છે, એ લોકો રહી જાય છે ને આવા બોગસ લોકો એનો લાભ લેતા હોય છે. ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જવાબદાર હશે તો કાર્યવાહી કોઈ પણ થશે. હમણાં તાત્કાલિક એસઆઈટીની રચના તો થઈ છે, પણ પોલીસ એકદમ ધીમી ગતિએ કામ કરે છે. એના પરથી લાગે છે કે સ્થાનિક ભાજપના નેતાઓનું દબાણ હશે, એના લીધે ધીમી કાર્યવાહી થાય છે. પણ અમે સ્પષ્ટ કહીએ છીએ, દિન સાતમાં જો યોગ્ય કાર્યવાહી ન થાય, આરોપીઓને પકડવામાં નહીં આવશે, તો અમે મોટું આંદોલન કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે કરીશું. આના પાછળ બીજા મોટા બીજા રાજકીય નેતાઓ છે. આમાં કોક ને કોક અવડા પાટે કોઈ લાઈન લઈ જાય છે. આ ટીડીઓની બદલી કરનાર કોણ છે એ તપાસ કરાવો. આ આખી ઘનશ્યામભાઈનું નામ ઉછાળીને આખી તપાસને અવડા પાટે લઈ જવામાં આવે છે. એ એપી સેન્ટર સુંદરપુરામાં છે, એ કેમ તપાસ થતી નથી? આ ગુનેગારોને કેમ પકડતા નથી? ચૈતર વસાવા લેટ બોલ્યા છે, એને પણ મારે પ્રશ્ન છે ચૈતર વસાવાને, આ બાબતે તમે આટલા વખત બોલ્યા કેમ? કારણ કે એમનો આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો નિરંજન વસાવા પણ ઇન્વોલ્વ છે. 1 કિલોમીટર અંતરે એનું ગામ છે. આ બધા સાથે એકબીજા મિત્રો છે. આ બધી ટોળકી બધા મિત્રો છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના લોકો પણ બધા ઇન્વોલ્વ છે. કેમ બોલ્યા નથી? મનસુખ વસાવા સિવાય ભાજપના નેતા પણ નથી બોલ્યા, નર્મદા જિલ્લા કે આમ આદમી પાર્ટીના નેતા નથી બોલ્યા, કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા. આ નથી બોલ્યા બધા લોકો ઇન્વોલ્વ છે આ ષડયંત્રની અંદર.